વડોદરા જિલ્લામાં ધોધમાર વરસાદ, કરજણ અને શિનોરમાં ભરાયા પાણી. સુરતના ઓલપાડમાં પણ વરસી મેઘમહેર. દમણનો દરિયો બન્યો તોફાની, દરિયામાં ઉછળ્યા ઊંચા મોજા. દરિયાકાંઠાથી દૂર રહેવા લોકોને પ્રશાસનની અપીલ. વડોદરાના ગોત્રીમાં કારની અડફેટે 1.5 વર્ષીય બાળકીનું મોત. પોલીસે કાર ચાલક અર્જુન ચાવડાની કરી ધરપકડ. ગાંધીનગરમાં 2 લોકોને મોતને ઘાટ ઉતારનાર નશેડી હિતેશ પટેલ 5 દિવસના રિમાન્ડ પર. કોર્ટમાં રજૂ કરતી વખતે આરોપીના મોઢા પર ન જોવા મળ્યો કોઈ અફસોસ. સુરતના ભાજપ ધારાસભ્ય અરવિંદ રાણાએ અશાનધારા મુદ્દે અધિકારીઓ પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ. અશાનધારા વિસ્તારમાં વિધર્મીઓએ મિલકત ખરીદી હોવાની સરકારમાં કરી રજૂઆત.